નમસ્કાર, હું છું સાવન ઝાલરિયા. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. તો આવો નજર કરીએ આજના મુખ્ય અપડેટ્સ પર. બુધવારે મોડી રાત્રે જમ્મુ કાશ્મીરના રાજૌરીના ખેડી મોહરા લાઠી અને દંથલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે એન્કાઉન્ટર. પાકિસ્તાનથી ઘૂસેલા આતંકવાદીઓની તલાશ શરૂ. કુપવાડામાં પણ એલઓસી પાસે સેનાએ ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુરુવારે વિશાખાપટ્ટનમમાં એક કાર્યક્રમ દરમિયાન ભારતની બીજી ન્યુક્લિયર પાવર્ડ બેલિસ્ટિક મિસાઇલ સબમરીન આઈએનએસ અરીઘાટને નૌકાદળમાં સામેલ કરાવશે. નૌકાદળ અને ડીઆરડીઓના ટોચના અધિકારીઓ હાજર રહેશે. આગામી 5 દિવસ પાસપોર્ટ સર્વિસ બંધ રહેશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ઓનલાઈન પોર્ટલ મેન્ટેનન્સ હેઠળ હોવાથી 5 દિવસ નવી અપોઇન્ટમેન્ટ બુક કરી શકાશે નહીં. અગાઉ બુક કરેલી અપોઇન્ટમેન્ટ્સ રીસ્કેડ્યુલ કરવામાં આવશે. છેલ્લા 4 દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં જનજીવન ખોરવાયું. વરસાદને કારણે કુલ 28 લોકોના મોત, 18,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી. વિશ્વામિત્રી નદીમાં પૂરને કારણે વડોદરાના હાલ બેહાલ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, વીજ પુરવઠો ખોરવાયો. આજે આર્મીની વધુ 3 કોલમ, એનડીઆરએફની 1 અને એસડીઆરએફની 1 ટીમને રેસ્ક્યુ ઓપરેશન માટે મોકલવામાં આવશે. વિશ્વામિત્રી નદીની સપાટી 35 ફૂટથી ઘટીને 32 ફૂટ થઈ. છેલ્લા 24 કલાકમાં દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત. દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ 12 ઇંચ, કચ્છના અબડાસામાં 11 ઇંચ, દ્વારકાના કલ્યાણપુરમાં 10.5 ઇંચ, કચ્છના લખપતમાં 9 ઇંચ વરસાદ વરસ્યો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે આજે ગુરુવારે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ તેમજ કચ્છ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી. આજે ગુરુવારે ભારતીય શેર બજાર રેડ સિગ્નલમાં ખુલ્યું. બીએસસીનો સેન્સેક્સ 37 પોઈન્ટ ઘટીને 81,822 અને એનએસસીનો નિફ્ટી 17 પોઈન્ટના ઘટાડા સાથે 25,035 પોઈન્ટ પર ખુલ્યો. ટેલિગ્રામ મેસેજિંગ એપના રશિયન મૂળના ફાઉન્ડર અને સીઈઓ પાવેલ ડુરોવની ફ્રાન્સમાં ધરપકડ બાદ મુશ્કેલીઓમાં વધારો. ડુરોવને દેશ છોડવા પર પ્રતિબંધ. જામીન માટે €5 મિલિયન ચૂકવવા પડશે. પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં આજે ભારતીય એથ્લીટ્સ એક્શનમાં જોવા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી. વડાપ્રધાને કહ્યું કે દરેક એથ્લીટની અંદર રહેલી મક્કમતા અને પ્રતિબદ્ધતા સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે. આવા જ રસપ્રદ અને માહિતીસભર સમાચાર મેળવવા માટે મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મને ફોલો કરતા રહો.